દહેગામ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદગ્રહણ, સંગઠનના હોદ્દેદારોએ સન્માન કરી મોં મીઠા કર્યા. દહેગામ નગરપાલિકામાં વિજય સર કરી સત્તાના સ્થાને પહોંચેલ 3 મહિલાઓ પ્રમુખ પદે દાવેદાર બનવામાં રસાકસી અને હુંસાતુસી બાદ આજે સત્તાના સ્થાને દહેગામ નગરપાલિકામાં નવા વરાયેલા મહિલા પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને 21 મે 2026ના રોજ પ્રમુખ પદે નેહાબેન કિંજલભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે રાકેશભાઈ નારાયણભાઈ રબારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુરેશસિંહ ચૌહાણને વરાયેલ પદ આજ રોજ ગ્રહણ કરતા ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત રહેલ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે નવા વરાયેલા પ્રમુખ વિકાસના કામો કરવા કટિબદ્ધ રહે તેવી જનતા આશા રાખીને બેઠી છે. દહેગામની જનતા તમારા પર આશા રાખીને બેઠા છે કે નવા પ્રમુખ આવે કે એટલે વિકાસનું કામ કરશે, એના વિશે શું કહેશો? પહેલાં તો દહેગામની એ જનતાનો ખૂબ આભાર કે અમારી ઉપર વિશ્વાસ રાખ્યો છે અને બસ હવે દહેગામને ચોખ્ખું ને સ્વચ્છ બનાવવાનું. આપનું નામ જણાવશો? નેહા કિંજલ પટેલ.